નમસ્કાર મિત્રો, જેપી ફૂડ વિડીયોમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આશા રાખું છું કે તમે બધા મિત્રો એકદમ મજામાં હશો, સ્વસ્થ હશો. મિત્રો, ભજીયા આપણી ચેનલમાં ભજીયાના ઘણા બધા વિડીયો છે અને મારા પણ ફેવરેટ છે ભજીયા. તો ચલાલીના ભજીયામાં જે તમે પ્રેમ આપ્યો છે મિત્રો, એના બદલ ખૂબ ખૂબ આભાર. ફરીથી નડિયાદની અંદર તમને મિલન ભજીયા અને બ્રેડ પકોડાની અંદર લઈને આવ્યા છે. નડિયાદની અંદર આવ્યા છે આપણે બસ સ્ટેન્ડ. આ જોઈ લો મિત્રો, બસ સ્ટેન્ડ અને એક્ઝેક્ટ એની સામે જ આ નવું કોમ્પ્લેક્સ બની ગયું છે અને ત્યાં આગળ છે મિલન ભજીયા અને બ્રેડ પકોડા. અને આ બાજુનું સાઈડ આ રેલવે સ્ટેશન મિત્રો, જો આ આપણો ત્રિરંગો અને આ તુલસી મોટલ જો, અને આ નવું કોમ્પ્લેક્સ જે બની ગયું છે નડિયાદ રેલવે સ્ટેશનની બહાર, ત્યાં ગાડી છે મિલન ભજીયા અને બ્રેડ પકોડા. તો આજે સરસ મજાના તમને ભજીયા, બ્રેડ પકોડા અને બધું બતાવી દેવાનું છે. ચાલો મિત્રો. ગરમા ગરમ નાસ્તાનું બધું કામકાજ ચાલુ છે અહીંયા આગળ, જોવા મિત્રો. અને આપણે એમની સાથે પણ વાત કરીશું. જય મહારાજ. શું નામ છે સાહેબ તમારું? મારું નામ પિંકલ બાબુભાઈ લખારા. પિંકલભાઈ, અમે અમારા બધા વ્યુઅર મિત્રોને લઈને તમારે ત્યાં આવ્યા છીએ. ઘણા બધા મિત્રો હું સજેશન હતું કે અહીંયા આગળ બ્રેડ પકોડા અને ભજીયા તો તમારા બહુ ફેમસ છે, તો એમનું કવર કરો. તો આજે બતાવી દેવાના છો અને શું ભાવ રાખ્યો છે, એડ્રેસ, ટાઈમિંગ બધી વાત કરતો. આપણે અહીંયા આગળ મેથીના ભજીયા, બટાકાના ભજીયા, ઢેબરી, ડુંગળી, કસ્તુરી છે, પછી દાલવડા છે, બ્રેડ પકોડા છે, નાયલોન પાપડી છે. આપણે બધું ટોટલી આપણે ખુદ જ બનાવીએ છીએ. બરોબર. અને બધાનો ભાવ મતલબ 25 રૂપિયા ડીશ બે નંગ પકોડા આવશે એના અંદર. હા. અને 100 ગ્રામ ભજીયા છે 30 રૂપિયા 100 ગ્રામ રાખીને. બરોબર. જે લારીમાં ભાવ હતો એ જ ભાવ છે. આપણે જે જૂની જગ્યા હતી SBI મેઇન બ્રાન્ચની બહાર, હા, મેઇન બ્રાન્ચની જોડે જે ATM ની જોડે ઊભી રહેતી હતી, એ જ લારીયા ઊભી રહેતી. આપણે દુકાન કરી છે બરોબર, સ્ટેશનની જોડે. અને પિંગલભાઈ, કયું તેલ વાપરવાનું એ પણ અમારા બધા આપણે પ્યોર કપાસિયા તેલ, પશુપતિનું તેલ વાપરતા હોઈએ. બરોબર બરોબર. અને ભજીયાનો શું ભાવ છે? મિક્સ ભજીયાનો ભજીયા મિક્સ ભાવ ભજીયાનો બી 30 રૂપિયા 100 ગ્રામ એ જ. અને 300 રૂપિયા કિલો. ઓકે ઓકે. અને અત્યારે શું બતાવવાના છે લાઈવ અમારા બધા વ્યુઅર મિત્રોને? લાઈવમાં ભજીયા ઉતરે છે, મિક્સ ભજીયા ઉતારું છું. વાહ ભાઈ વાહ, સરસ સરસ. ચલો મિત્રો, તમને સરસ મજાના ભજીયા બતાવી દેવાના છે આજે. ગરમા ગરમ મેથીના ભજીયા, ભાજીના ભજીયા ઉતારવાના ચાલુ થઈ ગયા છે જોવા મિત્રો. અને પ્યોર કપાસિયા તેલ વાપરવાનું. પિંકલભાઈ, આ ટાઈમિંગની ખાસ વાત કરજો અહીંયા આગળ. આપણે સવારે 7 વાગે ચાલુ થઈ જશે, રાતે 10 વાગે લગીને ચાલુ છે. ભજીયા સવારે 7 વાગેથી મળશે 2 વાગે લગી, બપોરે 2 વાગ્યા સુધી. અને પકોડા એની ટાઈમ સવારે 7 વાગેથી રાતે 10 વાગે લગીને પકોડા મળશે. વાહ ભાઈ વાહ, અને સરસ. ભજીયા પાછા સાંજે 5 વાગેથી 10 વાગ્યા સુધી. 10 વાગે. ઓકે, અલગ અલગ ટાઈમિંગ છે મિત્રો. તો ચોક્કસ મુલાકાત લેવા જેવી છે. અને આપણે બધા ફેમસ છે જ અહીંયા આગળ, બધાએ નાસ્તો કરેલો જ છે અહીંયા આગળ. અમે પણ અહીં જ્યારે ત્યાં SBIની બહાર ત્યાં એમનો નાસ્તો રેગ્યુલર કરતા જ હોઈએ છીએ. અને આજે આ દુકાનનું કવર કરવા માટે આવ્યા છીએ. દાલવડા લાગે છે યાર. દાલવડા. વાહ પિંકલભાઈ, જે સુગંધ આવવાની ચાલુ થઈ ગઈ છે દાલવડાની ને મેથીના ભજીયાની, આ ડુંગળીના, વાહ ભાઈ વાહ, આ ડુંગળીના ભજીયા લાગવાના ચાલુ થઈ ગયા છે મિત્રો. જુઓ, મિક્સ ભજીયા આજે તમને સરસ બતાવી દેવાના છે, ગરમા ગરમ લાઈવ. અને એની જોડે ચટણી પણ મળી જવાની છે. 3 જાતની ચટણી મળી જવાની મિત્રો. વાહ ભાઈ વાહ. અને આપણી ડીશ તૈયાર થશે એ પણ તમને બતાવીશું. પિંકલભાઈ, ભજીયા જ્યાં સુધી પાકે છે ત્યાં સુધી બીજી વાત પણ કરી લઈએ. કેટલા ટાઈમથી તમે આ બધું કામકાજ ચાલુ છે તમારું? ફાધર 45 વર્ષથી લારી ચલાવતા હતા. અચ્છા. 10 વર્ષથી હું ચલાવું છું. બરોબર બરોબર. અચ્છા, ઓકે ઓકે ઓકે. બરોબર બરોબર. હા હા. તો ભજીયા સરસ તૈયાર થઈ ગયા મિત્રો. વાહ ભાઈ વાહ. હા હા. જઈ રહ્યા છે. મોટા ભાગે જનરલી બધાના જે ફેવરેટ ભજીયા હોય તો આ બધા બટાકાના પૈકાવાળા ભજીયા જોઈને જ ખાવાની મજા પડી જાય. જોઈને જ એવું મોંમાં પાણી આવી જાય કે આ બટાકાના ભજીયા તો ખાવા જ છે આપણે. પિંકલભાઈ, ભજીયા અને બ્રેડ પકોડા તો તમારા ફેમસ છે. અહીંયા આગળ પાપડીનું પણ તમે ચાલુ કર્યું છે એવું સાંભળ્યું? નાયલોન પાપડીનું ચાલુ કર્યું છે. અચ્છા, મોરી જે પાપડી આવે છે. નાયલોન પાપડી. વાહ એના ભાઈ. સાથે મરચા ચટણી આવી છે. ઓહો, સરસ સરસ સરસ.
તો દુકાનમાં આવી ગયા છે ત્યાં નવી આઈટમ નવી આઈટમ ચાલુ ચાલુ થશે. થશે. હા, ફરસાણમાં મિત્રો બધી જાતનું તમને અહીંયા આગળ મળી જવાના છે. ધીરે ધીરે અપડેટ થશે. વાહ ભાઈ વાહ, સરસ. અને આપણે પણ અવારનવાર મુલાકાત લેતા રહીશું અહીંયા આગળ. અહીંના જે નવું કોન્સેપ્ટ આવશે એ તમને વિડીયોના માધ્યમથી આપણે બતાવતા રહીશું. વેજ પ્યોર આપણે ફ્રેશ વાપરવાનું. Fresh સવારે વસ્તુ. 5 વાગે માર્કેટ જવાનું, રોટલી લાવવાનું. અને ફ્રેશ ભાજી ને બધું ફ્રેશ, બટાકા અને ડુંગળીને બધું ફ્રેશ લઈ આવવાનું. વાહ ભાઈ વાહ, સરસ. અને હવે તો દુકાન આવી ગઈ છે મિત્રો. એટલે ત્યાં આગળ હવે કેવું છે કે નડિયાદ મહાનગરપાલિકા બને છે હવે, તો આપણે પણ અંદર સાથ સહકાર આપવું જ જોઈએ. ભજીયા બધા સરસ તૈયાર થઈ ગયા મિત્રો. જુઓ જે ફેમસ છે મિત્રો ભજીયા, નડિયાદના ચાલુ થયેલા ભજીયા. ફેમસ એમ એસબીઆઈના. જ્યારે આમ મતલબ કોઈ આવે તો બધા એવું જ કહે કે ભાઈ એસબીઆઈના ભજીયા. મિલન ભજીયા સેન્ટરમાં તમને લઈને આવી ગયા છે આજે. વાહ ભાઈ વાહ, જુઓ મિત્રો, ગરમા ગરમ ભજીયા. હા હા હા, વાહ ભાઈ વાહ, જોઈ લો, ગરમા ગરમ ભજીયા મિત્રો. અને જોડે પાપડી પણ. હા હા હા, પાપડી પણ અહીંયા આગળ સરસ ચાલુ થઈ ગયા છે મિત્રો. જો ડીશ તૈયાર થાય છે મિત્રો. 30 રૂપિયાના 100 ગ્રામ મળી જવાના છે. એની જોડે જે ચટણીની વાત કરતા હતા પિંકલભાઈ કે ત્રણ જાતની ચટણી. જો આ કઢી છે, આ ધાણા ધાણા મરચા ફુદીનાની ગ્રીન ચટણી ગોરામલી. અને ગોરામલી ખજૂરની ચટણી. વાહ ભાઈ વાહ, સરસ સરસ. અને જોડે તરેલા મરચા. આ 30 રૂપિયાની ડીશ છે મિત્રો. જો પિંકલભાઈ, હવે શું તૈયાર કરવા જઈ રહ્યા છો એ પણ જણાવો. પકોડા ઉતારી. બ્રેડ પકોડા. વાહ ભાઈ વાહ, જો એટલા ફેમસ છે. જુઓ, વાહ. હા હા, જોરદાર, સરસ. બ્રેડ પકોડા આખો દિવસ મળી જવાના છે મિત્રો તમને અહીંયા આગળ. અને પિંગલભાઈ ફરીથી કહેજો અમારા બધા વ્યુઅર મિત્રોને કે એ બ્રેડ પકોડાની ડીશનો શું ભાવ રાખ્યો છે આપણે. સવારે મોટા પકોડા બનાવીએ છીએ. અચ્છા, જે આપણે 25 રૂપિયા ડીશ વેચે છે, 2 નંગ આવે છે. બરોબર બરોબર. સાંજે જે બપોર પછી 2 વાગે પછી આપણે 20 રૂપિયાની ડીશ વેચે છે, 3 નંગ નાન. સાઈઝ રેક્ટેંગલ. હા, ચોરસ શેપમાં આવી જાય. એમાં 20 રૂપિયાની ડીશ 3 નંગ આવે. એમાં 2 જાતની ચટણી આવે. ઓકે, સરસ સરસ. હા હા, બ્રેડ પકોડા સરસ તૈયાર થાય છે મિત્રો. જુઓ આપણે. અને અહીંયા આગળ બધી વસ્તુ ગરમા ગરમ લાઈવ તૈયાર કરીને આપવાની. એવું નથી કે બધું તૈયાર કરીને રાખેલું હોય અને એ તમને ખવડાવી દેવાનું ઠંડુ. કોઈ પણ ટાઈમે તમે મિત્રો અહીંયા આગળ આવીને ટેસ્ટ કરજો. તમને ગરમા ગરમ બધી વસ્તુ મળી જવાની છે. જે દુકાન લઈ લીધી છે એટલે ત્યાં બેઠક વ્યવસ્થા પણ બહુ સારી તૈયાર કરી દીધી. જો ટેબલ ને ખુરશી બધું લાગેલું છે. અહીંયા આગળ તમે બેસીને સરસ નાસ્તો કરી શકો છો. જુઓ, બ્રેડ પકોડા સરસ તૈયાર થઈ ગયા મિત્રો. જુઓ, અને જે સુગંધ આવવાની શરૂ થઈ ગઈ છે મિત્રો. જેમ જેમ બધું વસ્તુ અહીંયા આગળ તરાતી જાય ને પાકતી જાય અને તૈયાર થતી જાય એમ એની જે સુગંધ ગરમા ગરમ, એક નંબર. વાહ ભાઈ વાહ, બ્રેડ પકોડા, મિક્સ ભજીયા અને પાપડી પણ અહીંયા આગળ શરૂ થઈ ગઈ છે મિત્રો. વાહ. અને ચોખ્ખાઈનું પણ એટલું ધ્યાન રાખે છે પિંગલભાઈ. ત્યાં લારી હતી ત્યાં પણ એટલું ચોખ્ખાઈનું બધું ધ્યાન રાખતા હતા. અને હવે તો દુકાન જ લઈ લીધી છે પોતાની, એટલે કંઈ કહેવાનું જ ના હોય એની અંદર. અને અહીંથી સાંભે જ જોવા મિત્રો આ બસ સ્ટેન્ડ અને દુકાનની પાછળ જ એક્ઝેક્ટ રેલવે સ્ટેશન. પ્લેટ તૈયાર થઈ રહી છે મિત્રો. જુઓ, વાહ. દાલવડા, ડુંગળીના, ભાજીના અને બટાકાના પૈતાવાળા. વાહ ભાઈ વાહ. અને જોડે કઢી, ગ્રીન ચટણી અને ગોળ આંબલી ખજૂરની ચટણી અને સાથે મરચાં. વાહ ભાઈ વાહ. 30 રૂપિયાના 100 ગ્રામ ડીશ મળી જવાની છે અહીંયા આગળ. વાહ ભાઈ વાહ. અને બેસીને પણ સરસ નાસ્તો થઈ શકશે અહીંયા આગળ. જોવા આપણે પણ નાસ્તો ટેસ્ટ કરીએ મિત્રો. આમ તો જો કે રેગ્યુલર ખાતા જ હોય છે અહીંયા આગળ. આજે તમને ટેસ્ટ કરીને બતાવીએ. બટાકાના પૈતાવાળા જે ભજીયા છે જુઓ, અને ચટણીમાં સરસ ડીપ કરવાનું. આખું જેટલું ભજીયું છે ને એટલું બધું અંદર ડીપ થઈ જાય. અને પછી
સુધારેલા મરચાં. દાળવડા પણ એકદમ મસ્ત જુઓ, ઉપરથી કડક અને અંદરથી એકદમ સોફ્ટ. અને જે ચટણીનો ટેસ્ટ છે, ગ્રીન ચટણી જે ધાણા મરચાં પુદીનાની, એ પણ એક નંબર. અને કઢી અને જોડે ગોળ આમલી ખજૂરની જે ચટણી છે, ચોક્કસથી મુલાકાત લેવા જેવી જગ્યા મિત્રો. અને હવે તો દુકાનની અંદર આવી ગયા છે પિંકલભાઈ, અને શાંતિથી બેસીને અહીંયા આગળ સરસ નાસ્તો છે, પાણીની અને બાજુમાં જે ચા કોફીની બધી વ્યવસ્થા છે. ચોક્કસથી મુલાકાત લેવા જેવી જગ્યા મિત્રો. હા પિંકલભાઈ, જોરદાર દાળવડા, અરે જોરદાર, મજા પડી. અહીંયા આગળ કસ્ટમરનો પણ આપણે રિવ્યू લઈ લઈએ. એમણે પણ અહીંયા આગળ નાસ્તો કર્યો છે. सब कैसा लगा टेस्ट यहाँ आपको? यहाँ का नाश्ता अच्छा लगा. इसमें जो ये पकौड़े थे, हाँ. मेथी के पकौड़े बहुत अच्छे लगे, और आलू में भी थे वो भी अच्छे लगे, और बहुत बढ़िया लगा. और इसकी जो आपकी चटनी जो हम वहाँ, मैं राजस्थान से हूँ, वैसे जोधपुर से, अच्छा और एडवोकेट हूँ. अच्छा अच्छा ओके और सर. नाश्ता मेरे को बहुत अच्छा लगा इसका. और ये जो पकोड़े थे ये भी भिन्न भिन्न प्रकार के थे, 2-3 प्रकार के थे, तो वो तीनों में टेस्ट अलग था और अच्छा था. और वो जो चटनी, हाँ चटनी की बात करो, विशेष मेरे को बहुत हाँ. अच्छी लगती है, मीठी मीठी. हाँ हाँ हाँ, तीन जात की. हाँ हमारे वहाँ नहीं होती है मीठी. अच्छा. लेकिन यहाँ आपने मीठी मीठी चटनी अच्छी लगी, और सेटिस्फाइड है, बहुत अच्छा लगा. ओके, थैंक यू वेरी मच सर.